करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। 23वां श्लोक। स्वरूपमेव मे ज्ञानम् न गुणस्य गुणो यदि अनात्मत्वमसत्त्वं वा ज्ञेयाज्ञेयत्वयोः पतेत्। स्वरूपमेव मे ज्ञानम। અજ્ઞાન મારું સ્વરૂપ છે, ગુણ નથી એવું માનનારા છે વૈશેષિકો નૈયાયિકો. એમનો પક્ષ અહીં લેવામાં આવ્યો આપણે પોતાને જ માટે. નૈયાયિકો નો પક્ષ લઈ એનું ખંડન કરવું એ આનું પ્રયોજન માત્ર નથી, પરંતુ આત્માના સ્વરૂપને સમજવું એ આ બધા એ ચર્ચાનું પ્રયોજન છે. એ ચર્ચા કરવા માટે કોઈ પક્ષ જોઈએ. જે વિદ્યમાન પક્ષો છે અને જે લોકો તર્ક અને તર્કની મદદથી બધા પક્ષો જે છે એનું સમર્થન કરનારા છે એ પક્ષો લેવામાં આવે છે. અને એ દ્વારા વાસ્તવમાં આત્મતત્વ વિશેનું ચિંતન થઈ રહ્યું છે કે સ્વરૂપમેવ મે જ્ઞાનમ. જ્ઞાન મારું સ્વરૂપ છે. ન ગુણ. હું ગુણી હોઉં, જ્ઞાન ધરાવનારો હોઉં, જ્ઞાન ગુણ ધરાવનારો હોઉં એવો હું નથી. એટલે કે હું દ્રવ્ય હોઉં અને જ્ઞાન મારો ગુણ હોય તો હું દ્રવ્ય હોઉં તો હું સ્વયં અજ્ઞાન હોઉં, અચેતન હોઉં, ચેતન તમારો ગુણ હોય એવું નથી. સગુણો યદી જ્ઞાન કહો, ચેતનતા કહો. જો મારો ગુણ હોત તો ચેતનતાના આત્મા બંને ભિન્ન હોત, જ્ઞાનના આત્મા ભિન્ન હોત. તો જ્ઞેય અજ્ઞેયત્વયો. જ્ઞાન માટે જગતમાં બે વસ્તુ છે. ક્યાં તો જ્ઞાનથી વસ્તુ જ્ઞાન જાણે છે કે નથી જાણતો. પદાર્થો જે છે એને જ્ઞાન ઉજાડે છે કે નથી ઉજાડતું. તો આ જ્ઞાન આત્માને ઉજાડે છે કે નહીં? જ્ઞાન જુદું છે માટે આત્માને ઉજાડે છે કે નહીં? અનાત્મત્વમ. આ જ્ઞાન જો ઉજાડતું હોય તો જેને ઉજાડતું હોય અનાત્મા હોય. જેમ કે ઘટપટ ન ઉજાડતો હોય તો એ છે એ સિદ્ધ ના થઈ શકે. શશે વિષાણ સત્વ આપત્યે આવું થઈ ગયા. એટલે કહેવામાં આવ્યું બાદરાણોપી જ્ઞ અતઃ એવ ઇતિ આત્મન જ્ઞાનરૂપત્વમ સૂત્રયામ બહુવ. ભગવાન બાદરાયણ બ્રહ્મસૂત્રકાર જેમણે ઉપનિષદના તાત્પર્ય જે છે એનો નિર્ણય કર્યો છે. એમણે પણ જ્ઞ
જીવાત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં જ્યોતિ છે. તો એના માટેનું હેતુ શું છે? અતઃ એવ, શા પરથી કહો છો? એ જ કારણથી, જે કારણ આગળ ચાલતું આવે છે, કેવું છે? અનુત્પત્તિમત્વાદેવ, કે આત્માની ઉત્પત્તિ નથી, એની ઉત્પત્તિ નથી, માટે કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. બી કેવી એટલે સૂત્રાર્થો વિદ્યારણ્ય ગુરુભિ અધિકરણરત્નમાલાયામ દર્શિત. તો આ સૂત્ર જે છે ને એનો અર્થ વૈયાસિક ન્યાયમાલા કહો, અધિકરણ રત્નમાલા કહો, એમાં વિદ્યારણ્ય સ્વામી આ પ્રકાર દર્શાવ્યો છે. ચલો, આત્મા બે રીતે અચિદ્રૂપ અથવા ચિદ્રૂપ. આ પ્રશ્ન જન્મ્યો કે આત્મા ચિદ્રૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અથવા અચિદ્રૂપ છે, અચેતન છે, જળ છે. બે વસ્તુ હોય છે. જીવ અચિદ્રૂપ ઈષ્યતે. તો પૂર્વ પક્ષ કહે છે કે જીવાત્મા કેવો છે? તો અચિદ્રૂપ છે. જીવાત્મા કહો, આત્મા કહો. કેમ ભાઈ? ચિત્ત અભાવાત સુષુપ્ત્યાદો. જો આત્મા ચિદ્રૂપ હોત તો સતત ચિદ્રૂપ હોવો જોઈએ, નિત્ય હોવો જોઈએ. સુષુપ્તિમાં આત્માની ચિદ્રૂપતા છે નહીં, અને માટે જો ચિદ્રૂપ એ આત્માનું સ્વરૂપ હોત, ચિત્ત ચેતનતા આત્માનું સ્વરૂપ હોત તો એ સદા ચેતન હોત. પરંતુ સુષુપ્તિમાં આત્મા ચેતન નથી, આત્મા જાણનાર નથી. તો ક્યારે જાણનાર છે? જાગ્રત ચિન્ન મનસા કૃતા. જાગ્રતમાં તો જાણે છે ને, જાગ્રતમાં આત્મા ચેતન છે, આપ સ્વીકારો છો. સ્વપ્નમાં આત્મા ચેતન એમ સ્વીકારો છો. તો સુષુપ્તિમાં આત્મા ચેતન નથી એવું શા પરથી કહો છો? તો એ લોકો જાગ્રતને સ્વપ્નમાં આત્મા ચેતન કેમ છે એ માટેની સમજ આપે છે. જાગ્રત ચિન્ન મનસા કૃતા. જાગ્રત અવસ્થાની અંદર આત્માની ચેતનતા છે, એનું સ્વરૂપ નથી. એ કેવું છે? મનસા કૃતા. જાગ્રતમાં સ્વપ્નમાં આત્મા મનના સંપર્કમાં આવે એટલે એ મન અને ચેતનતા પ્રદાન કરે કે ચેતનતા ઉત્પન્ન થાય છે. એટલે આત્મા સ્વયં કહો છે દ્રવ્ય છે, અચેતન છે. એની ચેતનતા કેવી છે? આગંતુક છે. ક્યારે છે? મન સાથેનો સંપર્ક થાય ત્યારે. જેમ કે જાગ્રતમાં, સ્વપ્નમાં અને ચેતનતા જતી રહે એ સંપર્ક ન હોય, જેમ કે સુષુપ્તિમાં. બરોબર છે? ఇది પૂર્વ પક્ષે પ્રાપ્તે. આ પ્રકારે પૂર્વ પક્ષ પ્રાપ્ત થયો ત્યારે સિદ્ધાંતમાં અતઃ એવ જ્ઞાન બ્રહ્મત્વાદેવ ચિદ્રૂપ. આત્મા બ્રહ્મ છે તો બધા શ્લોકોમાં સિદ્ધ કરવામાં આવ્યું. તત્વમ પદ છે, બંને એક જ છે એ નક્કી કરવામાં આવ્યું. એટલે બ્રહ્મત્વાદેવ, બ્રહ્મ હોવાને કારણે ચિદ્રૂપ. આત્મા બ્રહ્મ હોવાને કારણે ચિદ્રૂપ છે, ચેતન છે, ચૈતન્ય સ્વરૂપ છે. તો સુષુપ્તિમાં ક્યાં છે ભાઈ? ચિત્ત સુષુપ્તો ન લિપ્યતે. આ ચિત્ત છે, ચેતનતા છે, સુષુપ્તિમાં પણ લુપ્ત થતી નથી. ભાઈ ચેતનતા જો લુપ્ત ના થતી હોત તો કેમ સુષુપ્તિમાં કશાનું જ્ઞાન નથી, કશાની સભાનતા નથી? તો કે અદૃષ્ટિ, અદૃશ્ય ન જોવું. સુષુપ્તિમાં અદૃષ્ટિ છે, જોવાનો અભાવ છે, જ્ઞાનનો અભાવ છે. એ શેને કારણે? શું છે? દ્વૈત અદૃષ્ટિ. એ દૃષ્ટિનો અભાવ નથી, દ્વૈતની અદૃષ્ટિનો, દ્વૈતની દૃષ્ટિનો અભાવ છે. સુષુપ્તિમાં દૃષ્ટિનો અભાવ નથી, દ્વૈત દૃષ્ટિનો અભાવ છે. જાગ્રત સ્વપ્નમાં દ્વૈત દૃષ્ટિ છે,
અર્થાત આત્મા પોતાનાથી અન્ય બધા વિષયોને જાણે છે. એટલે જાગ્રત સ્વપ્ન બંનેની શું વિશેષતા છે? દ્વૈત દૃષ્ટિ છે. શું વિશેષતા શું છે? દ્વૈત નથી. તો દ્વૈત દૃષ્ટિ કેમ નથી? દૃષ્ટિ આત્માનું સ્વરૂપ છે નથી, માટે આત્મા દૃષ્ટિ વગરનો છે, માટે સુષુપ્તિમાં દ્વૈતની દૃષ્ટિ નથી. કે આત્મા દૃષ્ટિવાળો છે પરંતુ એની દૃષ્ટિનો કોઈ વિષય નથી, એટલા માટે. તો સુષુપ્તિનું આ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવ્યું કે તમારી વાત સાચી, સુષુપ્તિમાં સભાનતા નથી. તો સભાનતા ન હોવાનું કારણ સભાનતાનો વિષય નથી, માટે કે આત્મામાં સભાનતા નથી, માટે મને દેખાતો નથી, કારણ કે જોવાનો વિષય નથી. એટલે કે મને આંખ નથી. એ કે તમને આંખ નથી, કે નહીં, સુષુપ્તિમાં જોવાનો વિષય નથી. દ્વૈતની અદૃષ્ટિ અદૃષ્ટિ નથી. કેમ નહીં? કારણ કે દ્વૈત લોપાત દ્વૈત દૃષ્ટિ, ત્યારે દ્વૈતનો લોપ થઈ ગયો. એનામાં સુષુપ્તિ એટલે દ્વૈતનો લોપ. એટલા માટે જાગ્રત સ્વપ્નમાં દ્વૈત છે, માટે દ્વૈત દૃષ્ટિ છે. સુષુપ્તિમાં દ્વૈત નથી, માટે દ્વૈત દૃષ્ટિ નથી. દૃષ્ટિ નથી એમ ના કહેશો. નહીં દ્રષ્ટુ શ્રુતે, કારણ કે દ્રષ્ટાની દૃષ્ટિનો ક્યારેય પણ લોપ ન થાય, કે દૃષ્ટિ દ્રષ્ટાનું સ્વરૂપ છે. તેથી તદ્વિતીયમ અસ્તિ તદ અન્યત યદ વિભક્તમ સ્યાદ યદ પશ્યેત. વસ્તુ એવી છે ને કે સુષુપ્તિમાં પેલું દ્વૈત નથી. આ ચિત્ત કરતા અન્ય કશું છે નહીં જેને એ જુએ, અને માટે એ દ્વૈત દ્રષ્ટિનો અભાવ છે. દૃષ્ટિનો અભાવ નથી. બહુ મહત્વની વસ્તુ છે. તેથી વાસ્તવમાં દ્રષ્ટિ કહો, ચૈતન્ય કહો, ચેતનતા એ આત્માનું સ્વરૂપ છે. નનુ જ્ઞાનરૂપ આત્મા સ્વાત્માનમ જાનાતિ ન વા. ચલો ભાઈ, આત્મા જ્ઞાન રૂપ છે, સ્વીકાર્યું. હવે આત્મા પોતાને જાણે છે કે નથી જાણતો? હવે પ્રશ્ન ગાર્ગી પણ કરે છે. જાણે છે તોય તકલીફ, નથી જાણતો તોય તકલીફ. જાણે છે યુગપત કર્મ કર્તૃત્વ પ્રસંગ. જો આત્મા સ્વયંને જાણતો હોય તો એક સાથે યુગપત, એક સાથે કર્મ કર્તૃ પ્રસંગ. આત્મા જ્ઞાનનો આશય અને વિષય, જાણનાર અને જાણવાનો વિષય બંને બની જાય. એ ન બની શકે. આત્મા નિરવય છે અને નિર્વિભાગ છે, વિભાગ ન થઈ શકે. હવે જ્ઞાતા એક વસ્તુ છે, જ્ઞેય બી વસ્તુ છે. જ્યાં જ્ઞાતા છે ત્યાં ક્યારે પણ જ્ઞેય નથી, જ્યાં કરતા છે તે ક્યારેય કર્મ નથી. હા, જે જ્ઞાતા છે જ્ઞેયને વ્યાપ્ત કરે છે, પણ જ્ઞેય ક્યારે પણ જ્ઞાતાને વ્યાપ્ત ન કરી શકે. એટલા જ માટે એક જ વસ્તુ જ્ઞાતા અને જ્ઞેય, કર્મ અને કરતા એક સાથે હોઈ ના શકે. એ તમે એમ કહો, પૂર્વ પક્ષી કહે છે કે આત્મા પોતાને જાણે છે, તો પછી આત્મા જાણનાર પણ થઈ ગયો, જાણવાનો વિષય પણ થઈ ગયો, તો જ્ઞાતા જ્ઞેય કે કરતા કર્મ એ પ્રકારનું દ્વૈત ઉપસ્થિત થાય એક સાથે, એના બની શકે? ન જાણાય છે. તમે કહો એટલે એ પક્ષને માંથી મુક્ત બચવા માટે પકડાય ને આપણને કે આત્મા જાણે છે પોતાને, તો એ કર્મ કરતાનો ભેદ થઈ ગયો. નિર્વય આત્મા હોય ના હોઈ શકે. છટકવા માટે તમે કહો ના, નથી જાણતો. ન છે જાનાતી, આ પક્ષમાંથી, એટલે કે આ પરિસ્થિતિ છટકવા માટે તમે એમ કહો કે ના ભાઈ, આત્મા પોતાને જાણતો નથી. તો આ ન જાણતો હોય એટલે આત્મા ક્યારેય જ્ઞાનનો વિષય ન બનતો, તો છે એ કેમ નક્કી થયું? તસ્ય અસત્વ પ્રસંગ છે. તો આત્માનો અસત્વ ન હોવાપણાની સ્થિતિ ઊભી થાય, એ પણ યોગ્ય નથી. આત્મા કર્મ કરતા વિભક્ત થઈ ગયો, એ પણ યોગ્ય નથી. અને આત્મા ન હોય એ પણ યોગ્ય નથી. તો
તો હવે તમે એનો શું જવાબ આપશો? એવું લાગે ને બરાબર પકડમાં આવ્યા છે તો કે ના તસ્ય સ્વપ્રકાશત્વેન જ્ઞાનાંતરમ અનપેક્ષેવ ભાસમાનત્વાત. સ્વપ્રકાશત્વેન આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ કોને કહેવાય? જેને જે સ્વયં પોતાને જણાવે છે, માટે કોઈ જાણનાર હોવાની જરૂર નથી. એને સ્વયં પ્રકાશ કહેવાય, જેને જાણવાની જરૂર નથી, તેને જાણવાની જરૂર નથી, જે પોતાને પ્રગટ કરે છે. ટૂંકમાં સામાન્ય સંજોગોમાં આ જ્ઞાતા છે એને એ જ્ઞેય પ્રકાશિત કરે છે. ઘણી વસ્તુ ક્યારે જ્ઞાનનો વિષય બને? જ્ઞાતા જ્યારે પ્રકાશિત કરે ત્યારે. પણ આત્મા જુદા પ્રકારની વસ્તુ છે. આત્મા બીજા ઘટપટ જેવી જ્ઞેય વસ્તુ નથી જેને પ્રકાશિત કરવા માટે બીજો પ્રકાશક જોઈએ. ત્યારે કેવું છે? સ્વપ્રકાશત્વેન જ્ઞાનાંતરમ અનપેક્ષેવ. એ સ્વપ્રકાશ હોવાને કારણે બીજો કોઈ પ્રકાશની અપેક્ષા વગર જ ભાસમાનત્વાત એ ભાસે છે. ગઈકાલે કહ્યું ને, ન દીપસ્યાન ન દીપેચ્છા યથા સ્વાત્મ પ્રકાશને. એક દીવો છે ને એને પોતાને પ્રકાશવા માટે બીજા દીવની અપેક્ષા, એમ સ્વપ્રકાશત્વ. જે સ્વયં પ્રકાશે છે અને અન્ય સર્વને પ્રકાશિત કરે એમ સ્વપ્રકાશત્વ. ટૂંકમાં છેવટે કંઈક સ્વપ્રકાશ હોવું જોઈએ. દુનિયાને આપણે આપણા અનુભવના આપણે તપાસીએ, સમજીએ તો કંઈક એવું હોવું જોઈએ તત્વ જે સ્વયં સિદ્ધ છે, જે પોતાના હોવા માટે બીજા કશા પર આધારિત નથી. એવું તત્વ હોવું જોઈએ જે સ્વયં પ્રકાશ હોય, જે પોતાને જણાવવા માટે બીજા પર આધારિત નહીં. તો જ આ જગત હોય, નહીં તો હોઈ ના શકે. કશું સ્વયં સિદ્ધ હોય નહીં તો હજી અસ્તિત્વ સિદ્ધ જ થયું નથી. આ જગત છે એ જ બતાવે છે કશું સ્વયં સિદ્ધ હોવું જોઈએ. આ જગત પ્રકાશ બતાવે છે કે કંઈક સ્વપ્રકાશ હોવું જોઈએ. નહીં તો પ્રકાશિત કોણ કરે? એ પ્રકાશકની પ્રકાશકની જરૂર હોય, એની જરૂર હોય તો હજી સુધી આપણે પ્રકાશક પણ આવ્યા જ નથી ને. અંતતો ગત્વા એવો પ્રકાશક હોવો જોઈએ જેને બીજા કોઈ પ્રકાશકની જરૂર નથી. એવો સર્જક હોવો જોઈએ જેને પોતાને કોઈ સર્જનની જરૂર નથી. એવો નિયામક હોવો જોઈએ જેને પોતાને કોઈ નિયામકની જરૂર નથી. ઈશ્વર આવો છે. એવો પ્રકાશક હોવો જોઈએ જેને પ્રકાશવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. નામ સ્વપ્રકાશત્વેન જ્ઞાનાંતરમ અનપેક્ષેવ. બીજા જ્ઞાનની અપેક્ષા વગર જ ભાસમાનત્વાત સ્વયં પ્રકાશ આત્મા. એ તો સતત ભાષે જ છે, ભાષવાનો સ્વભાવ છે. અર્થાત એ કોઈ બીજાને અપેક્ષા વગર ભાષા જ કરે છે, પ્રગટ કર્યા જ કરે છે. જુઓ કે ના જુઓ, એવું સ્વરૂપ છે એનું. ના પેતસ્ય કર્મ કર્તૃત્વમ, તો પછી પોતે પોતાને જાણે છે એવું તમે કહેશો? ભાઈ સ્વયં પ્રકાશ પોતે પોતાને પ્રકાશિત કરે છે. જ્યારે તમે કહો કે આત્મા સ્વયં પ્રકાશ છે ત્યારે અર્થ શું કરવાનો? સ્વયંને પ્રકાશિત કરનાર છે એવું કરવાનું. તો કે ના વેતસ્ય કર્મ કર્તૃત્વમ, પોતે પોતાને પ્રકાશિત કરે છે એવું નથી. પોતે પોતાને એટલે પોતાને પ્રકાશિત કરો પોતાવડે એવું નથી. સ્વવિષયત્વ અનંગીકારાત, આત્મા ક્યારે પણ પોતાના પ્રકાશનો વિષય ન હોઈ શકે. સ્વવિષયત્વ, આત્મા ક્યારેય પણ પોતાનું વિષયીકરણ ના કરી શકે. કોઈ પણ વસ્તુ ક્યારેય પોતાનું વિષયીકરણ કરી જ ના શકે. વિષય ને વિષય એક અધિકરણમાં હોઈ જ ના શકે. વિષય છે ને સબ્જેક્ટ છે, દ્રષ્ટા છે, ત્યાં વિષય કહો દૃશ્ય કહો હોઈ જ ના શકે. દ્રષ્ટા પ્રકાશ સ્વરૂપ છે, દૃશ્ય અંધકાર સ્વરૂપ છે. માટે જ્યાં દ્રષ્ટા છે ત્યાં દૃશ્ય હોઈ જ ના શકે. સ્વવિષયત્વ અનંગીકાર, ટૂંકમાં આત્મા પોતાનું વિષયીકરણ કરી ના શકે. આત્મા પોતાનો વિષય ન બની શકે. જે હું ક્યારે પણ મારા ખભા પર ચડી ના શકું.
अभी आप जब सर्कस देखने जाए तो नट को कहना हम 1 लाख रुपए देंगे आपको। नट तो बहुत खेल करता है, तो कहना आप एक खेल कीजिए, आप अपने कंधे पर चढ़ जाइए, हम 1 लाख रुपए दे देंगे। कोई भी नट नहीं कर सकता है। એટલે પોતાને વિષયગણ ક્યારે થાય? પોતે પોતાની સામે ઉભો રહે ત્યારે ને, તો અહીંયા હોય નહીં ને, સામે હું તો અહીં ના હો. સ્વવિષયત્વ અનંગીકારાત, કશી વસ્તુ પોતાને વિષય ન કરી શકે. આત્મા કે કોઈએ પોતાને વિષય ન કરી શકે. એક સાથે કોઈ વસ્તુ વિષયી અને વિષય, દ્રષ્ટા અને દૃશ્ય ન હોઈ શકે. આત્મા વિષયમાં તો સ્વરૂપ છે જ. તદુક્તમ વિદ્યારણ્ય ગુરુભી પંચકોશ વિવેકે. વિદ્યારણ્ય ગુરુએ પંચકોશ વિવેક નામના પ્રકરણમાં કહ્યું સ્વયં એવાનુભૂતિત્વાદ વિદ્યતે. આત્મા છે સ્વયં એવ અનુભૂતિત્વાદ, પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે, અને તેથી આત્મા છે. ન અનુભવ્યતે. આમ તો વસ્તુ છે કેવી રીતે નક્કી થાય ખબર છે? ઘટપટે કશી વસ્તુ છે નક્કી ક્યારે થાય? એ ઘટ જ્યારે અનુભવનો વિષય બને ત્યારે. તો તેવી રીતે ઘડો છે ક્યારે નક્કી થાય? અનુભાવ્યતે, અનુભવનો વિષય બને ત્યારે. તો તેવી રીતે આત્મા પણ છે નક્કી કરવા માટે એ જ નિયમ લગાડવો પડે કે આત્મા પણ છે. ક્યારે છે એમ કહેવાય? જ્યારે પોતે આત્મા જ્યારે જ્ઞાનનો વિષય બને ત્યારે હોવાપણું નક્કી થાય. કશી વસ્તુનું હોવાપણું ક્યારે નક્કી થાય? એ જ્યારે જ્ઞાનનો સભાનતાનો વિષય બને ત્યારે. તો એ નિયમ તો બધાને લાગુ પડે જગતને, પણ આત્માને નિયમ લાગવો પડે ખરો? આત્મા છે ક્યારે કહેવાય? એને જોનારો કોઈ હોય ત્યારે. ભલે આત્મા બધાને જોનારો હોય, એ છે નક્કી ક્યારે થાય? એને જોનારો હોય ત્યારે. હવે એને જોનારો છે નક્કી ક્યારે થાય? એને જોનારો હોય ત્યારે. એ ક્યારે થાય? એને જોનારો હોય ત્યારે. શું થાય? આના અવસ્થા છેવટે કોઈને દેખાયા વગર, કોઈની સાક્ષીતા વગર જે પોતાનું હોવાનું સિદ્ધ કરે એવું કંઈક હોવું જોઈએ. દુનિયાના પદાર્થો પોતાનું હોવાનું ક્યારે સિદ્ધ કરે? એમને જોનાર કહ્યું ત્યારે. પણ છેવટે એવું કંઈક તત્વ હોવું જોઈએ જે કોઈ જોનાર ન હોય ત્યારે પણ પોતાનું હવાપણું સિદ્ધ કરે, જે સ્વયં સિદ્ધ છે. એ ક્યારે હોય? સ્વયં પ્રકાશ છે. એટલે સ્વયં એવાનુભૂતિત્વાદ, સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. વિદ્યતે ન અનુભાવ્યતે. એ અનુભવનો વિષય બનતો હોય. સ્વયં અનુભવ સ્વરૂપ છે માટે આત્મા અનુભવ વિષય ના બને. એટલે અનુભવનો વિષય છે માટે છે એવું નથી. બાકીના બધા પદાર્થો કેમ છે? કારણ કે એ બધા અનુભવના વિષયો બને છે. પણ આત્મા એ પ્રકારનો પદાર્થ, એ નિયમો બધા આત્માને ન લાગુ પડે. આ દરેક કિસ્સામાં આવું જ છે. જે એ લોકો દુનિયાને જે નિયમ લગાડતા હોય એ નિયમ આત્માને લગાડતા તો કે નથી એવું. ન અનુભાવ્યતે. ટૂંકમાં એ પોતાનો અનુભવ ન કરી શકે, એ અનુભવનો વિષય બનતો નથી. ન અનુભવ વિષયતા. આત્મા કેવો છે? અનુભવ સ્વરૂપ છે માટે એનામાં અનુભવ વિષયતા નથી, માટે અનુભવનો વિષય ન બની શકે. પછી આગળ કહે છે જ્ઞાતૃ જ્ઞાનાંતરાભાવાત અજ્ઞેય. આત્મા અજ્ઞેય છે એટલે નથી જાણતો એવું નહીં. અજ્ઞેય છે એટલે જાણવાનો વિષય ના બની શકે. અજ્ઞેયનો એવો પણ થાય કે જે ક્યારે જણાયો જ નથી, એવું નથી. જ્ઞેય એટલે કોને કહેવાય? જ્ઞાનના વિષયને જ્ઞેય કહેવાય. આત્મા અજ્ઞેય. આત્મા એ પ્રકારે જણાતો નથી. કેમ? આત્મા જ્ઞાનનો વિષય અજ્ઞેય કોને કહેવાય? જ્ઞાનનો વિષય તેને
આત્મા અગ્નિ છે, અર્થાત આત્મા ક્યારેય જ્ઞાનનો વિષય નથી. કેમ નથી? જ્ઞાતૃ જ્ઞાનાંતરાભાવાત. એક તો જાણનાર કોઈ છે નહીં, એના સિવાય બીજો. બધી જગ્યાએ દ્રષ્ટા કોણ છે? દ્રષ્ટા શ્રોતા મનતા એક જ છે. ન તો અન્ય દ્રષ્ટૃ, એનાથી બીજું કોઈ દ્રષ્ટા નથી. એને જોનાર કોઈ નથી, માટે જોવાનો વિષય નથી. આત્મા જ્ઞાનનો વિષય નથી, એ કોઈની દ્રષ્ટિનો વિષય, કારણ એનો દ્રષ્ટા નથી. આત્મા એક જ દ્રષ્ટા હોવાને કારણે બીજો કોઈ દ્રષ્ટા નથી. એટલા માટે અગ્નિ છે. ટૂંકમાં એ જણાતો નથી માટે નહીં, પરંતુ એ જ્ઞાનનો વિષય ન બની શકે. આત્મા જણાય છે, જ્ઞાનનો વિષય બન્યા વગર જણાય છે. એ ક્યારે? સ્વયં પ્રકાશ હોય ત્યારે. ટૂંકમાં આત્મા જુદી કક્ષાનું તત્વ છે. દુનિયાના બધી વસ્તુઓને જે નિયમ લાગુ પડે કે વસ્તુ છે એ ક્યારે નક્કી થાય? એ જ્યારે જ્ઞાનનો વિષય બને ત્યારે. નહીં તો નથી. તો આત્મા તો જ્ઞાનનો વિષય બનતો નથી, એટલે નથી એવું કહેવાનું. કેમ નથી બનતો? જ્ઞાતૃ અંતરભાવાત. એના સિવાય બીજો કોઈ જ્ઞાતા જ નથી. જ્ઞાનાંતરભાવાત, એના સિવાય બીજું કોઈ જ્ઞાન નથી. જ્ઞાન કોને કહેવાય? જે વસ્તુને પ્રકાશિત કરે. જ્ઞાતા કોને કહેવાય? પ્રકાશિત વસ્તુને જાણે. તો આત્માને પ્રકાશિત કર્યું, બીજું અન્ય જ્ઞાન પણ નથી, અને આત્માને જાણનાર બીજો કોઈ જ્ઞાતા પણ નથી. એટલા માટે આત્મા અગ્નિ છે, એટલે જ્ઞાનનો વિષય નથી. અગ્નિ એટલે ક્યારે નથી જણાય એમ નહીં, હંમેશા જણાય છે સ્વયં પ્રકાશ હોવાને કારણે. પણ એ આ જગતના પદાર્થોની જેમ જણાતો નથી, વિષયતયા જણાતો નથી. ન તો અસત્તયા અગ્નિ. આત્મા ક્યારેય અગ્નિ એટલે જ્ઞાનનો વિષય નથી, કારણ કે જાણનાર કોઈ નથી બીજો. ન તો અસત્તયા, આત્મા નથી માટે જ્ઞાનનો વિષય. આત્મા જ્ઞાનનો જાણનો વિષય નથી માટે નથી એમ નહીં, અથવા આત્મા નથી માટે જ્ઞાનનો વિષય બનતો નથી, એવું પણ થાય. શસ્ય વિષાણ અગ્નિ જ છે ને. શસ્ય વિષાણ એટલે સસરાનું શીંગડું છે, એ ક્યારેય કોઈના જ્ઞાનનો વિષય ના બની શકે. અને આત્મામાં ક્યારેય કોઈના જ્ઞાનનો વિષય ન બની શકે. તો એ સસરાના શીંગડા સમાન તો કે ના? સસરાનું શીંગડું નથી માટે ભાસતો નથી. આ તો ભાસે છે, પણ એનો કોઈ ભાષક નથી. એટલા માટે એ જ્ઞેયની કક્ષામાં નથી. તો આ પ્રકારે વિદ્યારણ્ય ગુરુએ પણ આત્મા સ્વપ્રકાશ કોને કહેવાય એ સ્વપ્રકાશ પણ આ શ્લોકની અંદર સુંદર રીતે દર્શાવ્યું. યત પ્રસાદાદિ સર્વં જગત ભાસતે. જેના પ્રસાદી સમય જગત પ્રકાશ રહ્યું છે. સ કથમ નાસ્તિ, એ ન હોય એવું કેમ બને? ન પ્રકાશ રહેવા, અથવા એ ન પ્રકાશ તો કેમ બને? જેના દ્વારા સમગ્ર જગત પ્રકાશી રહ્યો છે એ સ્વયં ન પ્રકાશ થયું કેવું બને? જેના દ્વારા સમગ્ર પ્રકાશિત છે એ ન હોય કેવું બને? નહીં તો પ્રકાશિત કોણ કરે? તો ટીકાના છેલ્લા પેરેગ્રાફમાં પછી કહે છે, આત્મના સર્વ અવભાષકત્વમ સ્વસ્ય અનપેક્ષયા ભાસમાનત્વમ ચ. બે વસ્તુ થયું. સ્વપ્રકાશ કોને કહેવાય? આત્મના સર્વ અવભાષકત્વમ. એક તો આત્મા બધાને પ્રકાશિત કરે છે, બધાને અભાષિત કરે છે, બધાને પ્રકાશિત કરે છે. સ્વસ્ય અન્ય અપેક્ષા ભાસમાનત્વમ. તો દુનિયાની કોઈ વસ્તુ ક્યારે પ્રકાશિત થાય? એને કોઈ પ્રકાશિત કરે ત્યારે. દુનિયાની વસ્તુ ક્યારે ભાસે? એને પ્રકાશિત કરનાર હોય ત્યારે આત્મા. પણ આત્મા બધાને પ્રકાશિત કરે છે, સાથે સાથે સ્વસ્ય અન્ય અપેક્ષા ભાસમાનત્વમ. સ્વયં બીજા કોઈની અપેક્ષા વગર ભાસમાન છે. આત્મા જુદા પ્રકારનું તત્વ છે. દુનિયાને વિશ્વ કેવા છે? ક્યારે ભાસે? એમને કોઈ ભાષક હોય ત્યારે. આત્મા કેવો છે? દુનિયાનું કોઈ વિષય બીજાને ભાષિત ના કરી શકે. બધા કહેવાય છે એમને ભાષિત કરવામાં આવે ત્યારે.
બીજો કોઈ એક પ્રકાર ઘટપટને પ્રકાશિત ન કરી શકે. આત્મા કેવું બધાને પ્રકાશિત પણ કરે છે અને કોઈ બીજાના પ્રકાશની અપેક્ષા વગર સ્વયં ભાસે છે. સ્વસ્ય અન્ય અપેક્ષા, સ્વસ્ય અન્ય એટલે પોતાના કરતા બીજાની અપેક્ષા વગર. સ્વસ્માત અન્ય અપેક્ષા નથી, પોતાના કરતા બીજાની અપેક્ષા વગર ભાસમાન ભાસે છે અને સ્વયં પ્રકાશ કહેવાય, જે અન્ય સર્વને પ્રકાશિત કરે છે અને કોઈની અપેક્ષા વગર સ્વયં ભાસે છે. આત્મયોગ વિંશેભિયુક્તમ, ટૂંકમાં આવી જાતનો ગ્રંથ હશે આત્મયોગ વિંશે. બીજોનો પાઠ છે આત્મયોગે ચિદંશે અભિયુક્તમ. ચાલો જે હોય તો ચલો આત્મયોગ વિંશે નામનો કોઈ ગ્રંથ છે, એમાં કહ્યું છે અજ્ઞાન તત્કાર્ય તદીય ભેદાન અધ્યક્ષ્યંતિ નિજ સત્યૈવ સ્મર્તુમ જ વિસ્મર્તુમ અહો ન શક્યા સુપ્ત્યાદિષુ સ્વપ્રભયાસ્મિ સાચિત. અચિત તો ફેમિનિન છે ને, સ્ત્રીલિંગ છે, એટલે એ કહેવામાં આવ્યું અજ્ઞાન તત્કાર્ય તદીય ભેદાન. અજ્ઞાન તત્કાર્ય અજ્ઞાનનું કાર્ય એ શું? જગતની ઉત્પત્તિ, અહંકાર મમકાર બધું અજ્ઞાનનું કાર્ય. તો તદીય ભેદાન એ કાર્યમાં જે પ્રકારના વિવિધ ભેદ છે, જગતનું કાર્ય તો છે, જગતના બધા પદાર્થો બીજા ભિન્ન છે, જે જ્ઞાનને પ્રકાશિત કરે છે, અજ્ઞાનના કાર્યને પ્રકાશિત કરે, અધ્યાસને પ્રકાશિત કરે, એમના ભેદને પ્રકાશિત કરે. અધ્યક્ષયંતી એટલે પ્રકાશયંતી, જે બધાને પ્રકાશિત કરે છે. કેવી રીતે? નિજ સત્યા એવા, પોતાના હોવા માત્રથી, જે પોતાના હોવા માત્રથી જ બધું જ, ટૂંકમાં આત્મા થવાનું બધું આવી ગયું. અજ્ઞાન, અજ્ઞાનનું કાર્ય અને બધા ભેદ, કેવો આત્મા આત્મા ભેદ વગેરે, આત્મા આત્મા ભેદ અને બધા ભેદ છે, બધાને પ્રકાશિત કરનાર કોણ છે? નિજ સત્યા, પોતાના હવા માત્રથી આ બધાને પ્રકાશિત કરનાર. જગત કેવું છે? અજ્ઞાન સહિતનું સમગ્ર કેવું છે? પ્રકાશિત છે. એ પોતે કેવી? સ્મર્તુમ ચ વિસ્મર્તુમ અહો ન શક્યા. અરે અહો, શું વાત છે! અદ્ભુત કેવી વસ્તુ છે! સ્મર્તુમ ન શક્યા, વિસ્મર્તુમ ન શક્યા. આ ચિત્તનું સ્મરણ પણ ના કરી શકાય અને ભૂલી ના શકાય. બોલો, સ્મરણ કેમ ના કરી શકાય? સ્મરણ કોનું થાય? પોતાનું અન્યનું સ્મરણ થાય. ચિત્ત છે એ ક્યારે સ્મરણ વિશે ના બને. ભૂલી દેવાય કે નહીં? ના, મારું સ્વરૂપ જ છે, સદા માથે ટૂંકો પ્રકાશમાં જ છે, એટલે એને ભૂલાય જ નહીં ને. સદા મારા સભાનતાનો વિષય છે અને સાથે હું છું, એટલે એનું સ્મરણ પણ ના થાય. ટૂંકમાં એવું નથી કે જ્ઞાની પુરુષને સતત આત્માનું સ્મરણ રહે છે. સ્મરણ હોય ને તો વિસ્મરણ થાય. તો જ્ઞાન નિષ્ઠા ક્યારે સંભવિત બને? સ્મરણથી સંભવિત ના બને. ક્યારે આપણે જપ તપ વગેરેમાં નિષ્ઠા પ્રાપ્ત ન કરી શકીએ, મહદઅંશે એમાં રહી શકીએ, પરંતુ એમાં પ્રયત્ન રહેલો છે ને. જપમાં પ્રયત્ન રહેલો હોય, તપમાં પ્રયત્ન રહેલો હોય, તેથી જ્યાં સુધી પ્રયત્ન હોય ત્યાં સુધી આ જપ તપ સ્મરણ આ બધું થઈ શકે. એ પ્રયત્ન ના હોય તો ઊંઘી ગયો હોય ત્યારે, એ સિવાય કશું બીજું કરતો હોય તો મન તો એક જ સારી એક જ વસ્તુ કરી શકે, એ બીજું કરે તો પેલું જતું રહે. અને તેથી જો આત્મા સ્મરણનો વિષય હોત તો વિસ્મરણનો વિષય બની જાત તો ભૂલી જવાત ખરો. સ્મર્તુમ ચ વિસ્મર્તુમ અહો ન શક્યા. શું મહાન આશ્ચર્ય છે! જેનું સ્વરૂપ તો જો ચિત્તનું, જેનું સ્મરણ કરવું શક્ય નથી. કે સ્મરણ તો મારાથી અન્યનું થાય, વિસ્મરણ શક્ય નથી કે મારું સ્વરૂપ છે. તો પણ સુષુપ્તિમાં શું થાય છે ભાઈ? ક્યાં છે સુષુપ્તિ? વિસ્મરણ થાય છે કે નથી થતું? સુપ્ત્યાદિષુ સ્વપ્રભયા. સુપ્ત્યાદિષુ, સુષુપ્તિ આદિ
જાગ્રત સ્વપ્ન જ નહીં, સુષુપ્તિ પણ સ્વપ્રભયા પોતાની પ્રભાથી બધાને પ્રકાશિત કરે છે. સુષુપ્તિમાં અજ્ઞાનને પ્રકાશિત કરે, સ્વપ્ન જાગ્રતમાં અજ્ઞાન, એનું કાર્ય, એના ભેદ બધાને પ્રકાશિત કરે. સુષુપ્તિમાં અભાવને પ્રકાશિત કરે અને જાગ્રત સ્વપ્નમાં વસ્તુના ભાવને પ્રકાશિત કરે. સુષુપ્ત્યાદિષુ સુષુપ્તિ વગેરે બધી જ અવસ્થાઓમાં અજ્ઞાન તત્કાર્ય તદીય ભેદાન અધ્યક્ષયંતિ નિજ સત્તા પોતાની સત્તા માત્રથી જ કોઈ પ્રયત્ન વગર હોવા માત્રથી જે અજ્ઞાન, એનું કાર્ય, એના બધા વિવિધતાઓ, ભેદ એટલે વિવિધતાઓ, કારણ વિવિધતા હોય ને, ગળો હોય, શકોરું હોય, પેલું હોય, કોળી હોય, આ બધાને નિજ સત્તા એવા પોતાના હવા માત્રથી અધ્યક્ષયંતિ પ્રકાશિત કરનાર છે. વળી સુપ્ત્યાદિષુ સ્મર્તુમ ચ વિસ્મર્તુમ ન શક્યા. સુષુપ્તિમાં ભૂલાઈ જાય છે કે નહીં? જાગ્રત સ્વપ્નમાં ચિત્ત તમને યાદ હોય, સુષુપ્તિ ભૂલાઈ જાય છે કે નહીં? સુષુપ્તિમાં વિસ્મૃતિ છે કે નહીં? તો કે નહીં. સુપ્ત્યાદિ સુષુપ્તિમાં પણ વિસ્મૃતિ નથી, કારણ કે ત્યારે શું છે? અજ્ઞાનમ અધ્યક્ષયંતિ, ત્યારે અજ્ઞાનને પ્રકાશિત કરનારી છે. સુષુપ્તિમાં અજ્ઞાનને પ્રકાશિત કરનારી છે, જાગ્રત સ્વપ્નમાં અજ્ઞાન સહિત એના બધા કાર્યને પ્રકાશિત કરનારી છે. સુષુપ્તિમાં વિસ્મૃતિ નથી. એ પ્રકાશિત કોને કરે છે? અજ્ઞાન પ્રકાશિત કરે છે. સ્વપ્રભયા નિજ સત્યા સ્વપ્રભયા પોતાના હવા માત્રથી અને પોતાના પ્રકાશવા માત્રથી ત્રણેય અવસ્થાની અંદર જે બધું પ્રકાશિત કરે છે. સાચિત એ ચિત હું છું, એક ઉમેરું અહમ, એ ચિત હું છું. શું કહેવામાં? સર્વ અભાસકત્વ. ટૂંકમાં ચિત્ત છે એ બધાને પ્રકાશિત કરે. બધા એટલે કોણ? અજ્ઞાન, તત્કાર્ય, તદ્ભેદ. સ્વસ્ય અન્ય અપેક્ષા ભાસમાનત્વ, અને પોતે બીજા કોઈ પ્રકાશકની અપેક્ષા વગર પ્રકાશમાન છે. શું? નિજ સત્યા એવ સ્વપ્રભયા એવ. સુષુપ્તિમાં તો કોઈ હોતું નથી, ત્યાં ભાસમાન છે, તો એને કોણ ભાષિત કરે છે? કદાચ જાગ્રત સ્વપ્નમાં લાગ્યા સૂર્ય ચંદ્ર વગેરે પ્રકાશકો પ્રકાશિત કરતા હોય એટલે આખું સ્વયં જ્યોતિ પ્રકરણમાં સિદ્ધ કરવામાં આવે ને, અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. પુરુષ કેવો છે? સ્વયં જ્યોતિ છે. એટલે એ પ્રકારે આ બહુ સુંદર શ્લોકમાં કહેવામાં આવ્યું કે કેવી રીતે આત્મા સર્વને અભાષિત કરે છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં. સુષુપ્તિમાં માત્ર અવિદ્યા, જાગ્રતમાં અવિદ્યા અને અવિદ્યાનું કાર્ય, એના ભેદ. સ્વસ્ય અન્ય અપેક્ષા. સુષુપ્તિમાં તો કોઈ પ્રકાશક છે જ નહીં. જાગ્રતમાં કદાચ કોઈ પ્રકાશક માનો તમે, સ્વપ્નમાં, સુષુપ્તિમાં છે અને તો એ પ્રકાશમાન છે. એટલે અન્ય અપેક્ષા, સ્વસ્માદ અન્ય પોતાનાથી બીજા કોઈની અપેક્ષા વગર ભાસમાનત્વ. આ બંને વસ્તુ આ શ્લોકમાં કહેવામાં આવી. એટલે કે સ્વપ્રકાશત્વની વ્યાખ્યા કરવામાં આવી, જે સર્વને પ્રકાશિત કરનાર છે અને કોઈને અપેક્ષા રાખ્યા વગર સ્વયં પ્રકાશમાન છે. એટલે કે તસ્માદ આત્મા જ્ઞાન રૂપ ન જ્ઞાન સાચિત અહમ. એ ચિત્ત હું છું એટલે આત્મા છે. પહેલા ચિત્તનું વર્ણન કરીને કહે છે સાચિત અહમ, એ હું છું. ચિત્તના આત્માનું ઐક્ય બતાવ્યું ત્યાં. તસ્માદ આત્મા ચિદરૂપ, જ્ઞાન રૂપ. આત્મા ચિદરૂપ છે, ચૈતન્ય રૂપ છે, જ્ઞાન રૂપ છે. ન જ્ઞાન ગુણક, જ્ઞાન રૂપી ગુણ ધરાવનારો નથી, જ્ઞાન સ્વરૂપ છે. ઇતિ સહ નિર્ગુણ બ્રહ્મ ભવે માટે આ જ્ઞાન પણ આત્માનો ગુણ. આપણો પ્રશ્ન શું છે કે આત્મા નિર્ગુણ બ્રહ્મ નથી ભાઈ. બ્રહ્મ નિર્ગુણ છે, આત્મા તો ગુણવાળો છે, સદરૂપી જાતિ ધરાવનારો છે, વ્યક્તિ છે, જ્ઞાનરૂપી ગુણ ધરાવનારો છે.
એક પછી બધાનું ખંડન કરવામાં આવે. આત્મા કેવો છે? નિર્વિભાગ છે, નિર્વિશેષ છે, નિર્ગુણ છે, નિરવય છે. તો સચ્ચિત આનંદ અહમ અસ્મિ સદા ભામી કદાચિત નાહમ અપ્રિય, હું છું, ભાસું છું, ક્યારેય પણ મારી જાતને અપ્રિય. બહુ બહુ એકદમ બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યો. હું સતત મને પ્રિય છે એમ કહેવાને બદલે કદાચિત ન અહમ અપ્રિય, હું ક્યારેય પણ મારી જાતને અપ્રિય નથી. તો શું તારે પ્રિય જ છું? કારણ કે બીજી વસ્તુ અપ્રિય હોય છે એટલા માટે. તો ચાલો એટલે હવે પછીના શ્લોકનું એવમ આત્મન આનંદોપી ન ગુણ કિંતુ સ્વરૂપમેવ ઇતિ સાધયતિ. એવમ એ રીતે તો જે આ પ્રકારે કહ્યું ને કે સત આત્માનું સ્વરૂપ છે, જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, એવમ એ રીતે આનંદોપી આનંદ પણ ન ગુણ, એ આત્માનું ગુણ નથી, કિંતુ સ્વરૂપમેવ આનંદ પણ આત્માનું સ્વરૂપ છે. સત ચિત અને આનંદ એથી સાધયતી, એ પછીના શ્લોકમાં સાધયતી સિદ્ધ કરે, એટલે કે તર્ક દ્વારા આ વસ્તુ સિદ્ધ કરે છે કે ભાઈ આનંદ આત્માનું સ્વરૂપ હોવું જોઈએ, બીજો કોઈ રસ્તો જ નથી. એટલે બીજા બધા રસ્તા જુએ છે, બે વિકલ્પો જુએ છે, કોઈ વિકલ્પ સંભવિત નથી. મારા આત્મા આનંદ સ્વરૂપ હોવું જોઈએ. જ્ઞાનમાં વિકલ્પો જોયા, સતમાં પણ જોયા. સતમાં જાતિ વ્યક્તિ તરીકે જોયું, જ્ઞાનમાં ગુણ ગુણી રીતે જોયું. હવે આત્મા આનંદ સ્વરૂપ બીજા વિકલ્પો શું હોય શકે? એ વિકલ્પો જોઈને કહે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. તો ચાલો 24મા શ્લોકમાં કહે છે અહમેવ સુખમ નાન્યત, અહમેવ સુખમ નાન્યત, અન્યચ્ચેન્નૈવ તત્સુખમ, અન્યચ્ચેન્નૈવ તત્સુખમ, અમદર્થમ નહિ પ્રેયઃ, અમદર્થમ નહિ પ્રેયઃ, મદર્થમ ન સ્વતઃ પ્રિયમ, મદર્થમ ન સ્વતઃ પ્રિયમ. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, એ વાક્યને આવી વ્યાખ્યાઓ કરી છે. તો બ્રહ્માનંદ પ્રકરણની અંદર પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામીએ આ વાક્યની આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મા પ્રિય છે માટે સર્વપ્રિય છે, એ વાક્યની વ્યાખ્યા કરી છે. અહીં એ જ કહેવામાં આવ્યું. તો પ્રતિક અહમેવ સુખમ, શું કહે છે? અહમેવ સુખમ, હું સુખ છું. અરે સુખ મારું સ્વરૂપ છે, ન અન્યત. એટલે કે આ સુખ મારાથી અન્ય નથી, હું સુખથી અન્ય નથી, કે સુખ મારાથી અન્ય નથી. હું ક્યારે થાય? સુખ જો ગુણ હોય તો. વળી પાછી કોની પરિભાષા? વૈશેષિકોની, નૈયાયિકોની પરિભાષા પ્રમાણે ગુણ અને ગુણને લોકો ભિન્ન માને છે. એટલે સુખ જો ગુણ હોય તો હું જે ગુણી છું એને કદાચ અન્ય થઈ જાય. તો કંઈ સુખ મારો ગુણ નથી, મારું સ્વરૂપ છે, અન્યત. ભાઈ કેમ નહીં? તમારો ગુણ કેમ ના હોય? તમે જુદું કેમ ના હોય? સુખમાંથી જુદું હોઈ ના શકે, એટલે મારું સ્વરૂપ છે. અન્યચ્છેદ કહે છે તો હમેવ સુખમ નાન્યત, એ પ્રતિજ્ઞા થઈ ગઈ. તો એને માટે તમે હેતુ કહો ને. તો પૂર્વ પક્ષ અન્યચ્છેદ, તમે એમ કહેતા હો કે ભાઈ સુખ અન્ય છે, તો શું કહે? નહીં બતત સુખમ, જો સુખ મારા કરતા અન્ય હોય તો સુખ જ ના હોઈ શકે. કેમ ભાઈ? પ્રતિજ્ઞા પાછી કરી. જો સુખ મારા કરતા અન્ય હોય, એટલે હું ગુણી હોઉં ને પેલું ગુણ હોય, એ પ્રકારનો અન્યતા હોય, તો મારા અન્ય જે હોય એ સુખ જ ના હોય. કેમ? અમદર્થમ નહીં પ્રિય, મદર્થમ ન સ્વતઃ પ્રિય. અમદર્થમ એટલે મત અર્થમ એટલે શું? મારે માટે. મદર્થમ મારે માટે, મારા પ્રયોજન માટે. અમદર્થમ જે મારે માટે નથી, મારા પ્રયોજન માટે નથી. નહીં પ્રેય, ટૂંકમાં જે વસ્તુ મારા અર્થ માટે નથી, જે વસ્તુ મારું પ્રયોજન સિદ્ધ કરતી નથી, એ મને પ્રિય હોય નહીં. જાણીતી વસ્તુ છે.
મદ અર્થ એટલે શું? જે મારું પ્રયોજન, મારા અર્થ માટે, મારા પ્રયોજન માટે છે, મને ઉપકારક છે. તો જે વસ્તુ મદર્થ નથી, મારું પ્રયોજન સિદ્ધ કરતી નથી, મને ઉપકારક નથી, નહીં પ્રિય, એ કોઈ દિવસ મને પ્રિય હોય નહીં. નિયમ કહે છે આત્મવસ્તુ કામાય, જે વસ્તુ આત્માને ઉપયોગી હોય એને શેષ પણ કહેવાય. શેષ હોય, ઉપયોગી હોય, ઉપકારક હોય, એ જ પ્રિય હોય, એવો નિયમ ત્યાં કહેવામાં આવ્યો. બટ મદર્થ કઈ વસ્તુનો પ્રિય છે? મદર્થ હોય તે, મને ઉપકારક હોય તે, મારી સેવા કરતી હોય તે, મને સુખ આપતી હોય તે, મને અનુકૂળ હોય તે, મારી આજ્ઞાનું પાલન કરે વગેરે વગેરે. દરેકને પોતપોતાના જે કંઈ નિયમો હોય, મદર્થ કોને કહેવાય દરેક પોતે નક્કી કરે. કોઈ કે મારી આજ્ઞાનું પાલન કરે છે મારે મદર્થ છે, કોઈ કે મને ડોનેશન આવે મારે મદર્થ છે, કોઈ કે મારી સેવા કરે છે મારે મદર્થ છે, કોઈ કે બસ હંમેશા મને અનુકૂળ છે, મને સ્માઇલ આપ્યા જ કરે છે, જે કંઈ હોય જે કંઈ ક્રાઇટેરિયન પર નક્કી કર્યો હોય, મદર્થ કોને કહેવાય પછી દરેક જણ નક્કી કરે. તમે સ્માઇલ આપો તો કેમ હશે તું મને મસ્કરી કરે એવું પણ કહેવાનું નીકળે ટૂંકમાં. એટલે કઈ વસ્તુ મને ઉપયોગી છે, ઉપકારક છે, એ પોતે નક્કી કરે. પણ જે વસ્તુને મદર્થ માનતો હો, મને ઉપયોગી માનતો હો, ઉપકારક માનતો હો, એ વસ્તુ મને પ્રિય હોય. અમદર્થમ, પણ જે વસ્તુ મને ઉપયોગી નથી, ઉપકારક નથી, એ મને પ્રિય ના હોય. એટલે એનું તિરસ્કાર એવું પણ નહીં, પ્રિય ના હોય, મને કોઈ રસ ના હોય. એ પછી આગળ કહેશે વિસ્તારથી. ચાલ ભાઈ, એટલે ભાઈ જે અમદર્થ છે, મદર્થ નથી, એટલે જે આત્માને અનુકૂળ નથી, ઉપયોગી નથી, ઉપકારક નથી, એ તો પ્રિય ના હોય તો સમજ્યા, એ સુખ નથી. પણ જે મદર્થ છે, જે ઉપકારક છે, જે અનુકૂળ છે, એને શું કહેવાય? મદર્થ. તો એ તો પ્રિય, એ તો સુખ ખરું કે નહીં? જે ઉપકારક છે, જે સેવા કરનાર છે, તો ઉપકારક કહો, ઉપયોગી કહો, અનુકૂળ કહો, એ તો સુખ સ્વરૂપ ખરું કે નહીં? તો કે ના, સ્વતઃ પ્રિયમ. જે વસ્તુ ઉપકારક છે ને, અહીંયા ખરું આવ્યું, જે ઉપકારક છે, અનુકૂળ છે, એ પણ એને માટે પ્રિય નથી. કેમ પ્રિય? ઉપકાર મને પ્રિય છે. વસ્તુ કોઈને પ્રિય નથી, એનું ઉપકારક પણ પ્રિય છે. આત્મનસ્તુ કામ આવ્યા, જે વસ્તુ મને ઉપયોગી છે, એટલે ઉપયોગીતા મને પ્રિય છે, વસ્તુ પ્રિય નથી. આવું થઈ ગયું. કોઈ વસ્તુ કે વ્યક્તિ મને પ્રિય નથી. શું પ્રિય છે? એ વસ્તુ કે વ્યક્તિની ઉપકારકતા, ઉપયોગીતા પ્રિય છે. આ બહુ મોટું સત્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એટલે કહ્યું કે સુખ જો મારા કરતા ભિન્ન હોય તો બે કક્ષામાં હોય, અમદર્થ હોય કે મદર્થ હોય. સુખ જે કોઈ વસ્તુ મારા કરતા ભિન્ન હોય એ ક્યાં તમારો ઉપકારક હોય કે ના હોય. મદર્થ એટલે ઉપકારક છે, તો સુખ મને ઉપકારક હોય એટલા માટે પ્રિય છે, અને ઉપકારક ન હોય તો મને એટલે સુખ મારાથી બીજી વસ્તુ આ બેમાંથી એક કક્ષામાં હોય. મને ઉપકારક છે કે નથી? ઉપકારક નથી તો એ પ્રિય હોય. તો સુખ જો ઉપકારક ન હોય તો સુખ પણ પ્રિય ના હોય. એ તો ખોટી વાત છે. સુખ તો પ્રિય છે. તો સુખ પ્રિય કેમ છે? કે મને ઉપકારક છે એટલા માટે. જેમ કે વસ્તુઓ જગતની હોય એટલે શું કહેવાય એને, ગૃહદારા વગેરે, તો ગૃહદારા, પુત્ર, આ બધી વસ્તુઓ છે મને પ્રિય છે, કેમ? ઉપકારક છે. એ વસ્તુઓ સ્વતઃ પ્રિય નથી. પુત્ર દાર ગૃહાદિશુ, પુત્ર હોય, દારા હોય, ગૃહ હોય, આ બધી વસ્તુઓ છે ને એ પોતાને કારણે પ્રિય નથી ને સ્વતઃ પ્રિયમ. ત્યારે એ પુત્ર છે, દારા છે, ગૃહ છે, એ ઉપકારક છે માટે પ્રિય છે. લોકો ઘરમાંથી ભાગી ગયા, બધા ભૂકંપ થયો ને, લોકો બહાર જઈને રહેવા માંડ્યા. જે ઘર બિચારા કરોડોથી બંધાવેલું, કેવું ખાસ, કેટલી બધી અપેક્ષાઓ, આશાઓથી બંધાવેલું, ઉપર તો હાલવા માંડ્યું. એ હસવાની વાત જ નથી જોકે, પણ છતાં લોકો ટેન્ટ નાખ્યા. એ ઘર કેવું થઈ ગયું? અપ્રિય થઈ ગયું. ઉપકારક ન રહ્યું, અપ્રિય થઈ ગયું.
દારા પત્ની પણ આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ અલાવ યુ, આઈ અલાવ યુ, આઈ અલાવ યુ, બી ઉપકાર હોય ત્યાં સુધી. પછી શું આ ઘણી બધી જોક્સ આવતી જતી આ લોકડાઉનની કેટલી બધી જોક્સ. પણ ચાલો એટલે ટૂંકમાં વસ્તુ દારા હોય ગમે તે પતિ કે પત્ની જે હોય તે, પણ એ પ્રિય ક્યાં સુધી ઉપકાર હોય ત્યાં સુધી, ન હોય તો કદાચ ચલાવી લો, પણ અપકારક બને તો શું, પછી તો પછી તમારે એનું અંતર ઉત્પન્ન કરવું જ પડે. વી નીડ સમ સ્પેસ, કેમ મળે, વી નીડ સમ સ્પેસ. બરાબર. બહુ પ્રેક્ટિકલ ને બહુ એને શું કહેવાય, ઓનેસ્ટ છે. આપણે એમ ચલાય રાખે અંદર રાખીએ સ્પેસને બહાર ચલાય જ રાખે, એ બધું બહુ લાંબુ પશ્ચિમમાં ના ચાલે. અંદર જોવે બહાર લગાવી દે એટલે તમે બ્રહ્મા ના રહો. આખી જિંદગી બ્રહ્મા રહે માણસ. એને નથી સ્વામી એમને ગમતું, એટલે મને ગમે છે પણ એ બ્રહ્મા છે આખી જિંદગી સુધી. ચાલો જે હોય પણ ટૂંકમાં એટલે આ નિયમ કહેવામાં આવ્યો કે વસ્તુ એને માટે પ્રિય નથી, એની ઉપકારકતા માટે, અનુકૂળતા માટે પ્રિય છે. એટલે મદર્થમ ન સ્વતઃ પ્રિયમ, જેમનું ઉપયોગી છે પણ એ વસ્તુ પોતાના માટે પ્રિય નથી, એની ઉપયોગિતા માટે પ્રિય છે. ન સ્વતઃ પ્રિયમ. સુખ જો મારે ભિન્ન હોય તો પ્રિય હોય જ ના શકે. અને સુખ તો પ્રિય છે એટલે સ્વીકારવું પડે કે સુખ કેવું છે, હંમેશા પ્રિય છે. તમારે કહેવાય સુખ મારો ગુણ હોય, મારે તો ભિન્ન હોય તો બે કક્ષામાં હોય, અમદાર્થ હોય કે મદાર્થ હોય. અમદાર્થ તો પ્રિય હોય જ નહીં, જેમનો ઉપયોગી નથી કે જે મારો વિરોધી તો પ્રિય હોય જ નહીં. અમદાર્થનો એવો પણ કહેવાય એ વિરોધી છે, એ તો હોય જ નહીં. મદાર્થ એટલે જે મને ઉપકારક છે, એ પણ ઉપકારક છે માટે પ્રિય છે. ટૂંકમાં બધા વડાનો પ્રેમ કેવો છે, સોપાધિ ઉપાધિ કન્ડિશન જેને કહેવાય, શરત. બધા સાથે શરતી પ્રેમ છે. એટલે સુખ કેવું છે, બિનશરતી પ્રિય છે. એટલે સુખ મદર્થ પણ ના હોય, અમદર્થ પણ ના હોય. એટલે મારે અન્ય વસ્તુ આ બે કક્ષામાં આવે, મદર્થ કે અમદર્થ. તો સુખ એકેમાં ના હોય, કારણ કે કેવું છે, સ્વતઃ પ્રિય છે, નિરુપાધિક પ્રિય છે, કારણ વગર પ્રિય છે. દુનિયાની બધી વસ્તુઓ કારણ માટે, કારણથી પ્રિય છે. સુખ કેવું છે, કારણ વગર પ્રિય છે. અંતેથી એ મદર્થ પણ ના હોય, અમદર્થ પણ ના હોય, કે હોય એ સ્વરૂપ જ હોવું જોઈએ. એ પ્રકારે સુખ મારું સ્વરૂપ છે, એ અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું. તો ટીકાકાર સમજાવે છે, અહમેવ સુખમ. અહમ એટલે કોણ, આત્મા. એ વખત ત્યાં જાય, અહમ સુખમ એવ. અહમ એવ સુખમ એટલે શું, અહમ સુખમ એવ, એવો અન્વય થાય. હું સુખ જ છું, હું જે સુખ છું નહીં, હું સુખ જ એવું કહેવાય, પણ હું સુખ જ છું. એ અત્યારે વિષય છે. એટલે શું, સુખ સ્વરૂપ હે એવા, હું સુખ સ્વરૂપ છું. સુખ મારું સ્વરૂપ છે અને બીજું કાંઈ નહીં. બીજા બધાનો બીજી બધી વસ્તુનો છે તો એને નિષેધ કરવામાં આવે, વ્યવચ્છેદ કરવામાં આવે. ત્યારે ભાઈ હું સુખ સ્વરૂપ જ છું, જ કહ્યું. એટલે સુખ સ્વરૂપથી અન્યનો ત્યાં શું વ્યવચ્છેદ એટલે નિષેધ કરવામાં આવ્યો. તો શું નથી, ન તો સુખ ગુણકાર. હું સુખ સ્વરૂપ જ છું, એ જકાર નથી થયો કે હું સુખ ગુણકાર નથી. સુખ મારો ગુણ છે એવો નથી. ગુણકાર સુખ ગુણકાર, સુખ જેનો ગુણ છે એવું નથી. એટલે એ વકારથી હું સુખ સ્વરૂપ છું, સુખરૂપી ગુણ ધરાવનારો નથી. એ પ્રકાર એનો ત્યાં આગળ નિષેધ કરવામાં આવે. ચાલો, કેમ એવું કહો છો? કહી દીધું, અન્યચ્છેદ નૈવ તત્ સુખમ. જો સુખ માટે અન્ય હોય તો સુખ હોય જ નહીં. સુખ શબ્દ હોય પણ સુખ માટે અન્ય હોય તો એ સુખ હોય જ નહીં. અન્યચ્છેદ, જો સુખ માટે અન્ય હોય તો નૈવ તત્ સુખમ નહીં હોય, એ સુખ જ ના હોય. જો આપના કહેવા પ્રમાણે સુખ મારો ગુણ હોય અને હું ગુણી હોઉં, મને સુખ કરતા હું જુદો હોઉં, સુખ મારે કદાચ જુદું હોય તો મારે કદાચ જુદું, એ સુખ જ ના હોય. એ ટીકા કે યદી અન્ય ચેત કહ્યું ને, એટલે કે ચેત એટલે યદી સુખમ આત્મના અન્ય સ્યાદ, એટલે ગુણ સ્યાદ. આપના કહેવા પણ સુખ જો મારાથી અન્ય હોત, મારો ગુણ હોત, તો શું થાય?
નૈવ તત્ સુખમ તત્ સુખમ નૈવ, એ વસ્તુ સુખ ના હોઈ શકે. એટલે શું? તત્ સુખત્વેન અભિમતમ. સુખમાંથી ભિન્ન હોય તો તમે જેને સુખ કહો છો એ સુખ હોય જ નહીં. સુખત્વેન અભિમતમ, સુખ છે એવું જેના વિશે માનવામાં આવે છે કે આ સુખ છે, સુખ છે મારે ભિન્ન છે, તો તમે જેને સુખ માનો છો એ સુખ હોય જ ના શકે. કહી દીધું. આ પ્રતિજ્ઞા થઈ ગઈ. કુતહિતી છે એ શાપરથી કહો છો? કંઈક પ્રતિજ્ઞા કરેલી કામ ના થાય, એનો હેતુ બતાવવો પડે ને. કુતહિતી છે તમે શા પરથી કહો છો કે સુખ જો માર્ગ અન્ય હોય તો સુખ જ ના હોય? તો ચાલો આપણે પ્રશ્ન કરીએ, માર્ગ અન્ય વસ્તુ કેવી હોય? એટલે અમદર્થમ ને મદર્થમ બે હોય. માર્ગ અન્ય કેવી હોય? અમદર્થ હોય કે મદર્થ હોય? કે છે કિમ તत् અનાત્મભૂત સુખમ આત્મ અનાત્મશેષ ઉત તત્શેષ આત્મશેષો વા. કિમ તत् અનાત્મભૂત સુખમ, તમે સુખને આત્મા અન્ય કહો છો ને, એટલે અનાત્મા થયું ને. અનાત્મભૂત એટલે અનાત્મા જેનું સ્વરૂપ છે એવું સુખ. ચાલો, એ અનાત્મરૂપી સુખ જે છે કિમ અનાત્મશેષ ઉત તत् એટલે આત્મશેષ. એ અનાત્મરૂપી સુખ અનાત્માનું ઉપકારક છે કે આત્માનું ઉપકારક છે? કહી દો ભાઈ. એટલે આ બે જ કક્ષા હોય ને. તમે કહો છો સુખ કેવું છે? અનાત્મ સ્વરૂપ છે, અનાત્મ રૂપ છે. તો અનાત્મરૂપ વસ્તુ છે ક્યાં તો એ અનાત્માની ઉપકારક છે કે આત્માની ઉપકારક છે? સુખ એટલે ઉપકારક તો ખરું ને. સુખ કોને કહેવાય? જે ઉપકારક હોય તેને સુખ કહેવાય. એટલે તમે એને સુખ તો કહો છો, એને અનાત્મા પણ કહો છો અને સુખ પણ કહો છો. સુખ કોને કહેવાય? જે ઉપકારક હોય તે. તો કોનો ઉપકારક છે? તો સુખ કેમ કહો છો? એ અનાત્માને ઉપકારક છે માટે સુખ કહો છો કે આત્માને ઉપકારક છે માટે સુખ કહો છો? સુખ એટલું ઉપકારક નક્કી થઈ ગયું. તો હવે તમે સુખ તો કહો છો અને વળી પાછું આત્મા કરતા ભિન્ન કહો છો, એ અનાત્મા કહો છો. તો સુખ છે માટે ઉપકારક હોવું જોઈએ. તો કોનો ઉપકારક છે? અનાત્માનો ઉપકારક છે માટે સુખ કહો છો કે આત્માને ઉપકારક છે માટે સુખ કહો છો? આ બે જ પક્ષ છે ને. નાદ્ય એવું તો ના હોઈ શકે. અનાત્મશેષ તો કે અમદર્થમ એટલે કયું? અમદર્થમ એટલે શું? અમદર્થમ એટલે અમદર્થમ આત્મશેષ ન ચેત, એ મદર્થ ન હોય, મને ઉપકારક ન હોય, મને શેષ ન હોય, એ અનાત્મ ઉપકારક થયું. કહે છે કે અમદર્થમ જો મને ઉપકારક ન હોય તો ન તત્પ્રિય. અમદર્થમ જે વસ્તુ મને એ અનાત્મ ઉપકારક મને શું? તમારા કહેવા પ્રમાણે આત્માનું ઉપકારક છે અનાત્માને, અનાત્મરૂપ મને શું? એ બીજાને ઉપકારક હોય અને મને ઉપકારક ના હોય તો મને પ્રિય ના હોય. સરળ વાત છે. તરી ન તત્પ્રિય પ્રીતિ વિષયો ન ભાવે. દુનિયાની આખી મને ઉપકારક ના હોય તે ભલે ગમે ભગવાન ભગવાન, જ્યાં સુધી મને ઉપકારક ના બને ત્યાં સુધી ભગવાનને પ્રેમનો વિષય બનતો હોય. આપણે સંસ્કારી ભગવાનને પ્રેમ કરીએ, બધું કરીએ ખરા, પણ અંદરથી અપેક્ષા હોય છે કે મેં બી ભગવાન આ કરને તે કરને પેલું કરને ફલાણું, એવું અપેક્ષા હોય છે. કશું ના કરે, બેસી જ રીતે રોજે સેવા લે અને બધા અલંકારો બધું નૈવેદ્ય લે કરે, કશું કરે નહીં. એવું બને કંઈક અપેક્ષા તો હોય જ ને કે ભાઈ ચાલ ભાઈ ભગવાન લાલા અમારા દીકરાનું એડમિશન અપાવજે. અંદર કંઈક હોય, કશું ના કરે. આટલા વર્ષોથી સેવા લે કરે છે લાલો, અને કશું કરતો નથી, એક કામ કરતો નથી. તો ધીમે ધીમે એ લાલો પણ એની ઉપેક્ષા થવા માંડે અને છોડ અણગમતો હોય. કારણ કે પછી બધું જેને માટે જે ઉપયોગી ના હોય ને એમણે કરવાનું પણ બહુ જ રૂપ લાગે ને. પાછું ચાલુ થયું એની સેવા કરો, બહુ જ રૂપ લાગે. સેવા કરવી કોની ગમે? જેનાથી આપણને કંઈક મળતું હોય, ભૌતિક નહીં કશીક રીતે કંઈક મળતું હોય આપણી દ્રષ્ટિએ.
સલામતી મળતી હોય, કશુંક મળતું હોય તો સેવા થાય, તેથી સેવા બહુ જ બની જાય. અને તેથી લાલાની પણ સેવા ક્યાંથી થાય? કશું કે એનામાંથી મળતું હોય ત્યારે. એટલે કે મદર્થ ના હોય, એ મને ઉપકારક હોય નહીં ક્યારે, તો છેવટે એ લાલો પણ પ્રેમ ન પ્રેય, એ પ્રેમનો વિષય ના બને. લોકો છેવટે એટલા માટે બધું છૂટી જતું હોય છે ને. શરૂ કર્યું ભાગવત વાંચો, છૂટી ગયો, પેલું જપ છૂટી ગયા, પેલું કર્યું છૂટી ગયું, છૂટી ગયું, છૂટી ગયું. કારણ કે એ કરવા દ્વારા જે પ્રકારની અપેક્ષા હતી એ તો કંઈ થયું ને. ચાલો ટૂંકમાં આ તો મેં તો સીધી લાલાની ન તત્ ચેતરી ન તત્પ્રિય. જો મદર્થ ના હોય, મને ઉપકારક ના હોય તો એ મને પ્રિય ના હોય. હું કરું એ જુદી વાત છે. પછી નોકરી કરતા જ હોઈએ છે ને, તો એમાં કશું કારણ છે, એ દ્વારા કંઈક લાભ થવાનો છે. કશો લાભ ના થવાનો હોય અને કશું ઉપયોગી તને તો કોઈ કામ કરે નહીં. કોઈ નોકરી કરવા જાય મફત ના જાય, કશું મળવાનું ના હોય તો. અને એ કરવાનો ના કશું ના હોય તો કંઈક કે સુખ મળવું જોઈએ. ક્યાં તો એ દ્વારા લાભ થતો હોય, એ પ્રકારનું સુખ મળતું હોય, એટલે તો કર્મફળ આટલું મહત્વનું છે ને. કર્મ તો બરાબર છે, એ તો બહુ જ છે ને. કર્મ કરવું એટલે તો પરિશ્રમ છે ને, સ્વાભાવિક છે. એ પરિશ્રમ કોણ કરે? શા માટે કરે? એ દ્વારા કશુંક સુખ મળતું હોય ત્યારે, કંઈક આપણી દ્રષ્ટિએ લાભ મળતો હોય તો. એ ના મળે તો છોડી દે. એટલે ભગવાન કે તું તોય તું કર. એટલે ટૂંકમાં ભગવાનને કહેવાનું પ્રયોજન આવ્યા છે, મા ફલે શું કદાચ છે ને, અલા કર્મફળ સુખ નથી આપતું, માટે કર્મ ના છોડી દઈશ. હું છોડી દઉં. કર્મ શા માટે કરું છું? કર્મના ફળ માટે નથી આપતું, છૂટી જાય. બધાને માટે છૂટી જાય. એટલે ભગવાન ના છોડીશ, તું કર. તું કોદાડે ક્યારેક તને કર્મ સુખ આપતું થશે. એવો દિવસ આવશે તો તું કર્મફળની પરતંત્ર મુક્ત થઈ. એ બીજી વસ્તુ પર કહેવાનો ભાવ દે છે કે આ બધું આ જે છે વસ્તુ બધી જગ્યાએ, ક્યાં સુધી એ આપણે એનું કરીએ, એ વસ્તુ કરીએ. આપણે અપેક્ષા હોય કે ચાલો ક્યારેક તો આપણને કંઈક બધું મળશે ને, એ અપેક્ષા પૂરી જ ન થાય તો છેવટે આપણે હારી જઈએ, થાકી જઈએ, જવા દઈએ. એટલે આત્મશેષ ન ચેતરે ન તત્પ્રિય. એ આત્મરૂપ, જે તમે જેને સુખ કહો છો, એ આત્મરૂપકારક ન હોય તો એ મને પ્રિય ના હોય. સુખ કોને કહેવાય? જે પ્રિય હોય. આ તો ભાઈ સુખ પ્રિય બની જાય ને, તો સુખ બની ગયું જો આત્મરૂપકારક ના હોય. કહે છે કે અનાત્મ શેષ સર્પાદવ પ્રીતિ વિષત્વ દર્શનાદ. અનાત્મ શેષ શું છે? અનાત્માનું અનાત્મા સ્વરૂપ છે, આત્માથી વિરુદ્ધ છે. આ તો સર્પનું દૃષ્ટાંત આપે. પછી આગળ કહે છે કે નહીંતર આપણે ઉપેક્ષા કરીએ. પણ આ સર્પનું દૃષ્ટાંત આપ્યું કે કેવું છે? એ આત્મરૂપકારક નથી. કોઈ દાડો મોટે ભાગે ના આવે. કોઈ હોય સાપ પેલો મદારી વધારી હોય એવા લોકોને માટે ઉપકારક હોય નથી, એવું નહીં. એ ઘણા લોકો તો સાપના મળે. ઘણી એ લોકો એવી કળા પ્રાપ્ત કરી હોય છે કે એક માણસ સાપને એના શરીર પર 25 શ્રાપ એના શરીરમાં હોય, એટલે એને વાંધો નથી. એવું કોઈ અપવાદ. બાકી આપણે માને ગરોળીથી આપણે ભાગતા હોય તો સાપનો સવાલ જ ક્યારે હોય? આટલી નાની ગરોળ તે પછી આટલી જ હોય છે. મોટી હોય તો સમજ્યા, નાની આમ તેમ જતા આપણે આમ ડરી જઈએ છીએ. સાપનો સવાલ જ ક્યારે હોય? એટલે ગરોળી આપણે ક્યારે પ્રિય નથી, ઉપકારક નથી, માટે ક્યારે પ્રિય નથી. સાપને ક્યાં વાત કરવી? એ તો આપણા જીવનમાં આવતું જ નથી. આપણે એવું કરી નાખ્યું ને કે સાપ આપણે સ્કોપ જ નહીં, પણ ગરોળીઓ તો પેસી જાય ને. એટલે જેવી રીતે અનાત્મ શેષ, આ ગરોળી વગેરે અનાત્મ શેષ છે, આત્મશેષ નથી. એના પ્રીતિ વિષયત્વ દર્શન, એ ક્યારે પણ પ્રીતિનો વિષય ના હોય. આમ જોઈને મને કંઈક થાય. એટલે આ ચર્ચા ચાલુ છે. અમદાર્થ, જે મદાર્થ નથી એ તો સુખ હોય જ ના શકે. તો મદાર્થ જે હોય કે નહીં, પછી કહેશે આપણને ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।